નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે દેશની સૌથી મોટી પાર્ટીની, અને જેમાં કરોડો કાર્યકર્તાઓ છે કે જે માત્ર એક જ વાત કરે છે, ભારત માતા કી જય. અને સાથે સાથે એમ કહે છે કે ના, અમે કેસરીઓ ધારણ તો કરીશું પણ ભગવો પણ લહેરાવીશું. અને તે પાર્ટીની વાત કરવી છે આજે, જેનું નામ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી કે જે 6 એપ્રિલ 1980ના રોજ જે તેની એક શરૂઆત થઈ હતી. આમ તો જનસંઘથી જે સ્થાપના થઈ હતી ને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે નામ પડ્યું હતું, જેમાં મુખ્ય ભૂમિકા અટલ બિહારી વાજપેયી, એલ.કે. અડવાણી અને સાથે સાથે અન્ય ઘણા બધા હતા. જ્યારે મૂળ જનસંઘની વાત કરવામાં આવે તો એ 1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ જે શરૂઆત કરાવી હતી ને ત્યારબાદ 1980માં એ ભારતીય જનતા પાર્ટી થયું. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો અત્યારે પણ એમ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન મોડમાં જોવા મળતી હોય છે. સૌથી વધારે કાર્યકર્તાઓ હોય અત્યારે તો પાર્ટીમાં, અત્યારે તો જે ભારતીય જનતા પાર્ટીના જે જોવા મળતા હોય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ શું છે, અત્યારે હાલની પરિસ્થિતિ શું છે, કેવી રીતે અત્યારે તો કાર્ય કરી રહી છે, તે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવી છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને અશ્વિનભાઈ બેંકર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, આમ તો એમ કહેવાય ને કે આપણે ભારતીય જનતા પાર્ટીની તો વાત કરીએ છીએ, પણ શરૂઆત મેં જે રીતે કહ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જીથી થાય છે. 1951માં જે જનસંઘની જે સ્થાપના થઈ હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ. જયવંતભાઈ, એ જનસંઘની વાત કરવામાં આવે, જનસંઘ હતું, પછી ભારતીય જનતા પાર્ટી, અત્યારે તો નામ કેમ પડ્યું, કયા કારણોસર પડ્યું, અને ભારતીય જનતા પાર્ટીમાં મુખ્ય ભૂમિકા એ વખતે એટલે કે ઇતિહાસમાં અત્યારે કોની જોવા મળી હતી પહેલા? ભાઈ, સૌ પ્રથમ તો ભારતીય જનતા પક્ષ વિશે વાત કરવી હોય ને એનું મૂળ સમજવું હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેના અત્યારે 100 વર્ષની ઉજવણી ચાલી રહી છે, એને સમજવો પડે. કોંગ્રેસમાં ગાંધીજી આવ્યા પછી ખિલાફત આંદોલન સમયથી મુસલમાનોનું તુષ્ટિકરણ, એટલે કટ્ટર મુસલમાનોનું તુષ્ટિકરણ, સારા મુસલમાન જે લોકો કટ્ટર નથી એવા લોકોનું નહીં, પણ જે કટ્ટર મુસલમાન છે એમનું તુષ્ટિકરણ ચાલુ થઈ ગયું. ખિલાફત આંદોલન એ તુર્કીમાં ખલીફાનું શાસન છે ઉથલાઈ ગયું બ્રિટિશ સરકારે, અને એના માટે થઈને જેમ અત્યારે આપણે ઈરાન માટે જોઈએ છીએ કે શિયાઓ છે એમાંના એક વર્ગ છે એ એટલું બધું 600 કરોડનું દાન 2 દિવસમાં ઉઘરાવ્યું, એવી રીતે એ થયું. અને પછી મોપલામાં, એટલે મલબાર જે છે કેરળનો પ્રદેશ, એમાં મોપલા મુસલમાનો એમણે બ્રિટિશરો સામે આંદોલન કરતા હતા ને એમાં એમણે હિન્દુઓની હિંસા કરી, અને એ પછી સતત આ પ્રકારનું ચાલ્યું. ડોક્ટર હેડગેવાર, એટલે જેને ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર, એ કોંગ્રેસમાં હતા, ક્રાંતિકારીઓમાં પણ એમણે કામ કર્યું, અનુશીલન સમિતિમાં. અને એ પછી એમણે જોયું કે કોંગ્રેસમાં સતત તુષ્ટિકરણ વધી રહ્યું છે, અને એમણે વિચાર્યું કે આ હિન્દુઓ છે એ કેમ સંગઠિત નથી અને કેમ દાસ બન્યા. આટલા બધા બ્રિટિશરો આવ્યા એ પહેલા, અંગ્રેજો આવ્યા, મોગલો આવ્યા એ પહેલા, તુર્કો આવ્યા. આ પ્રકારે અલગ અલગ પ્રજાતિઓ આવતી જ ગઈ. શકો હોણો આવ્યા ત્યાં સુધી તો આપણે એને સામનો કર્યો, દરેક વખતે સામનો કર્યો, પણ મોગલો વખતે અને બ્રિટિશરો વખતે આપણે વધારે પડતા દાસ થઈ ગયા. અને આજે પણ આપણે જોઈએ છીએ કે આપણી ભાષામાં અંગ્રેજી અને મોગલ ની છાંટ વર્તાય છે, અંગ્રેજી ને ઉર્દુની છાંટ વર્તાય છે. તો એ પ્રકારે એમણે વિચારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1925માં સ્થાપના કરીને એક પોતાનો સાંસ્કૃતિક રીતે સંગઠન એ ચલાવતો રહે, દેશભક્તિ કરતો રહે, વ્યક્તિ નિર્માણ કરતો રહે. પરંતુ 1948માં જયારે ગાંધીજીની હત્યા થઈ અને નહેરુના કહેવાથી એને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ લાદ્યો, બધાની ધરપકડ થઈ. એ વખતે પછી સરદાર પટેલે જયારે પ્રતિબંધ ઉઠ્યો, પછી સરદાર પટેલે સંઘને કહ્યું કે તમે તમારા સ્વયંસેવકો સાથે અમારા કોંગ્રેસમાં આવી જાઓ, પરંતુ એ વખતે ના પાડી, કારણ કે સંગઠન મહત્વનું રહ્યું છે એમના માટે. પણ પછી કાળક્રમે એમને એવું લાગ્યું કે આપણો પણ અવાજ સંસદમાં હોવો જોઈએ, અને એ રીતે શ્યામાપ્રસાદ મુખર્જી પણ દાજેલા હતા, હિન્દુ મહાસભામાં હતા,
પરંતુ એમની જે પ્રકારની વિચારધારા હતી, એમની જે પ્રકારનું સ્વપ્ન હતું, એ પ્રમાણે 370 કલમ લદાઈ દેવી હતી. અને એટલે એમણે પણ ગુરુજી એટલે માધવ સદાશિવરાવ ગોલવલકર, એ જે બીજા સંચાલક ગણાય છે, એની સાથે પરામર્શ કરીને જનસંઘની સ્થાપના કરી. એ વખતે જનસંઘ માટે થઈને સંઘે 2 પ્રચારકો આપ્યા, મુખ્યત્વે અટલજી અને પછી દીનદયાળ ઉપાધ્યાય અને લાલકૃષ્ણ અડવાણી પણ પ્રચારક નહોતા, એ પણ લાલકૃષ્ણ અડવાણી પણ એમને આપ્યા. અને એ રીતે સંઘમાંથી અમુક જે નિષ્ઠાવાન કાર્યકર્તા હોય, જે એકદમ ઘડાયેલા હોય, જે ખૂબ જ રીતે પરિપક્વ હોય, એવા લોકોને આપવાની શરૂઆત થઈ. પરંતુ જનસંઘ આવતા આવતા પછી 1977માં એવું થયું કે કોંગ્રેસ સામે જો લડત આપી હોય તો, કારણ કે વિપક્ષ વિખરાયેલો હતો અને એટલે કોંગ્રેસ હંમેશા ફાવી જતી હતી, જેમ અત્યારે ભાજપ સામે વિપક્ષ વિખરાયેલો છે અને ભાજપ ફાવી જાય છે, એ રીતે એવું થતું હતું. એટલે વાત એવી થઈ કે કટોકટીના સમય દરમિયાન જનસંઘે પોતાનું બલિદાન આપવું પડે. એટલે એક જે જનતા મોરચો તૈયાર થયો, જનતા પક્ષ તૈયાર થયો, એ જનતા પક્ષની અંદર જનસંઘ વિલીન થઈ ગયો. પરંતુ થોડા જ સમયમાં એની સામે પ્રશ્નો ઉઠ્યા કે ભાઈ, કાં તો તમે જનસંઘના સભ્યપદ રાખો, કાં તો તમે સંઘનું એટલે કે રાષ્ટ્રીય સંઘનું સભ્યપદ રાખો. પરંતુ જે લોકો અટલજીને બધા હતા, એ લોકોએ કહ્યું કે નહીં, અમે સંઘનું તો સભ્યપદ રાખશું જ. અને એ રીતે એ સરકાર તૂટી ગઈ. એ તૂટ્યા પછી આખું હવે પ્રશ્ન થયો કે જનસંઘ તો હવે વિલીન થઈ ગયો, તો હવે શું કરવું? તો 1980માં મુંબઈમાં અધિવેશન મળ્યું ને એમાં એક નવા પક્ષનો જન્મ થયો, જેનું નામ પડ્યું ભારતીય જનતા પક્ષ. અને એ વખતે અટલજીએ જે ભાષણ આપ્યું હતું, એ બહુ પ્રચલિત છે કે અંધેરા છટેગા, કમલ ખીલેગા, એ પ્રકારનું ભાષણ એકદમ જોશ જગાવતું. અટલજીના ભાષણો અમે પણ જોશ જગાવનારા હતા. એટલે એ વખતે સિકંદર બખ્ત એક મુસલમાન નેતા પણ હતા, વિજયારાજે સિંધિયા જેવા મહિલા નેતા હતા. એટલે તમામ પ્રકારના વર્ગનું એક પ્રતિનિધિત્વ ભારતીય જનતા પક્ષમાં હતું. અને સંઘના પણ લોકો છે એમાં આવતા, ક્યારેક વિશ્વ હિન્દુ પરિષદના લોકો જરૂર પડે તો ટેકો આપતા. એમ કરીને આજે જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, એ સ્થિતિ એ ભાજપ પહોંચે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે એમ કહેવાય ને કે 2 સીટથી લઈને અત્યારે 370 સીટ સુધી અત્યારે હાલ તો જે પહોંચી ગયું છે, કે જ્યાં એક વખતે વિપક્ષમાં બેસવા માટે પણ ક્યાંક સવાલ હતો અને તે અત્યારે હાલ તો સૌથી મોટો પક્ષ બન્યો છે અને તેની સાથે સત્તા પક્ષ તરીકે અત્યારે હાલ કાર્યરત પણ છે. અશ્વિનભાઈ, જ્યારે 47મો સ્થાપના દિવસ હોય, આટલા વર્ષો અત્યારે તો જે ભારતીય જનતા પાર્ટીએ જોયા છે, વિપક્ષમાં પણ જોયા છે, સત્તા પક્ષમાં પણ જોયા છે, સ્થાપના દિવસને લઈને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ભારતીય જનતા પાર્ટીને વરેલા દેશના 14 કરોડ જેટલા સામાન્ય સભ્યો અને 2 કરોડ જેટલા સક્રિય સભ્યો, એમનો પરિશ્રમ, એને હું વંદન કરું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી અગાઉ જનસંઘ 1951 અને ત્યારબાદ 1977માં જનતા પાર્ટીમાં વિલીન થઈ અને ત્યાર પછી એક સ્વતંત્ર વિચાર સાથે 1980માંથી આગળ વધેલી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એટલે હું ગણાવું તો અટલ બિહારી વાજપેયીજી પ્રથમ પ્રમુખ, એલ કે અડવાણીજી દ્વિતીય પ્રમુખ, અને ત્યાર પછી અનેક નામ સાથે કહીએ તો કુશાભાઉ ઠાકરે હોય, રાજનાથસિંહજી હોય, નીતિન ગડકરીજી હોય, કે જના કૃષ્ણમૂર્તિજી હોય, વેંકૈયા નાયડુજી હોય, નડ્ડાજી હોય, અને છેલ્લે નીતિન નવીનજી અને અમિત શાહજી, રાજનાથસિંહજી, તમામ પ્રાંતને આવરીને પાર્ટીએ પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ આપી અને વટવૃક્ષ બનાવ્યું. એટલે એ રાષ્ટ્રીય નેતૃત્વને પણ આજે હું વંદન કરું. શ્યામા પ્રસાદ મુખર્જીની વિચારધારાને આગળ વધારી, પંડિત દીનદયાળજીની વિચારધારા. મૂળ વાત હતી કે આ દેશની અંદર એક 2 નિશાન, 2 પ્રધાન એ નહીં ચાલે, 2 ધ્વજ એ નહીં ચાલે. એ પ્રકારની વાતના શરૂઆતના કારણે આ દેશમાં રાષ્ટ્રવાદ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પનપ્યો અને ખાસ કરીને એકાત્મ માનવવાદ એટલે માનવનો મધ્ય નજર રાખી એક છેવાડાના માનવીને
વિકાસના લાભો મળે એ વિચારધારા સાથે આ પાર્ટી આગળ વધી. અને પાર્ટીની અંદર એમ કહીશ કે આ જે સંગઠન જુઓ છો ને, એ સંગઠનના કુશળ સંગઠક કરતા સૌ પ્રથમ વાત કરીશ તો ભંડારીજી, જે આપણા ગુજરાતના રાજ્યપાલજી હતા, સુંદરસિંહ ભંડારીજી, અને એમના સાથે બેસીને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સંગઠનના પાઠ ભણ્યા, અને વિગત હું એમ કહીશ કે 87 થી, હું 84 થી તો રાષ્ટ્રીય અધિવેશનમાં મને જવાનો અવસર મળ્યો હતો. 87-88 થી જે સંગઠનની જે નાની નાની વાતોને ધ્યાનમાં રાખી અને જે યોજના બનાવી, બુથ મેનેજમેન્ટ સુધીનું પ્લાનિંગ તે વખતે કર્યું. નરેન્દ્રભાઈ ને રાષ્ટ્રીય મહામંત્રી બનવાની તક મળી, અને ત્યાર પછી અનેક રાજ્યોની અંદર મહામંત્રી તરીકે અને પ્રભારી તરીકે જવાની તક મળી. ત્યારે જે સંગઠનનું કામ કર્યું ને મજબૂત, એના કારણે આજે 14 કરોડ સભ્યો જોડાયા અને આવડી વિશ્વ કક્ષાની પાર્ટી બની. એટલે આ સૌને પાર્ટીને એક નાનકડા છોડથી લઈને આજે એકનું મોટું વટવૃક્ષ કરી દેવા માટે જે પ્રયત્ન કર્યો છે એમને હું વંદન કરું છું. અને સાથે ભારતની જનતા એનો વિચાર એક સવાલ પૂછવો છે આપણે કે આ 47 વર્ષની જે અત્યાર સુધીની જે આ યાત્રા આખી જોવા મળી, આપ એમાંથી કોઈ એક એવી મોટી સિદ્ધિ કઈ ગણાવશો ભારતીય જનતા પાર્ટીની કે ના, જે અત્યારે તો દરેક લોકો માટે પણ ઘણી મહત્વની હતી અને તેની સાથે પક્ષ માટે ઘણી મહત્વની હતી? જો સૌથી મોટી સિદ્ધિ કહીએ તો ભારતની આઝાદી થઈ ને, ત્યારે આઝાદી માટે કોંગ્રેસ એને આઝાદી માટે એક સંસ્થા હ્યુમ નામના અંગ્રેજના માધ્યમથી સંસ્થાને સીધે અહીંયા પર્દાપણ કરી હતી. એનો આશય હતો આઝાદી લાવવી. પણ વિચાર ક્યાં? ભારતનો વિચાર ક્યાં? તો એ ભારતનો વિચાર અલગ અલગ પાર્ટીઓ દ્વારા થાય તેવું સૌનું કહેવું હતું. કોંગ્રેસ વિખેરી નાખવાની વાત હતી. આજે ભારતનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો વિચાર એ જન સુધી પહોંચાડવા માટે એક મશીનરી ઊભી કરી એ સંગઠનના કાર્યકર્તાઓના માધ્યમથી, એ મોટી સિદ્ધિ છે. આજે એક મોટો વિચાર ઘર ઘરમાં છે. એ ભારતીય જનતા પાર્ટીની દેન છે, એના શીર્ષસ્થ નેતૃત્વની દેન છે. વિચાર છે તો અમલવારી છે, અને એ પ્રમાણે આખું રાષ્ટ્રનું કલ્યાણ, રાષ્ટ્રની નીતિઓ સરકાર ચલાવવાની છે. સરકારની મૂળભૂત વાતો નીતિઓ આધારિત જ હોય છે. તો એ મૂળ નીતિઓની અમલવારી કરાવવા માટેનું એક જબરજસ્ત સંગઠન એ આ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ છે. અને લક્ષાવર્ધી કાર્યકર્તાઓ આના માટે લાગ્યા છે. કઈ મળે કે ના મળે તેમ છતાં લાગ્યા છે. એટલા માટે પણ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ. બાકી તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન એ આપ જુઓ છો, ગુજરાતમાં 30 વર્ષનું શાસન જુઓ છો, એ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિ છે. અને ઉપલબ્ધિ માટે અનેક લોકો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આજે આ તબક્કે કહીશ કે સંઘે જે એક સહયોગ કર્યો અને એક પાંખ બની આપી, એ પાંખ આજે 47 વર્ષે નીતિન નબીનજી જેવા રાષ્ટ્રીય અધ્યક્ષના માધ્યમથી એક યુવા પરંતુ જવાબદાર પાર્ટી બની ગઈ છે. યુવા ખરો, 25 વર્ષનો થનગન તો યુવાન નથી, 47 વર્ષની એક પાર્ટી જે યુવા પણ છે અને જવાબદાર પણ છે. એ પાર્ટીનું આ આપણે સામર્થ્ય કહીશું. જયવંતભાઈ, જ્યારે આપણે તમે અટલ બિહારી વાજપેયી, LK અડવાણી એ બધાની જે તમે વાત કરી, મારે જનસંઘ સુધી નથી જવું, પણ મારે આપણે 1980માં જે ભાજપની જે સ્થાપના થઈ એ સમયની મારે વાત કરવી છે. એટલે અટલ બિહારી વાજપેયી જે એ વખતે જે પક્ષના પ્રમુખ હતા, અને અત્યારની વાત કરીએ તો આપણે ચલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યારે તો ગણીએ, એ ભાજપ એટલે કે વાજપેયી સાહેબનું ભાજપ અને અત્યારે હાલનું ભાજપ, એમાં થોડો ઘણો કોઈ તફાવત જોવા મળ્યો છે કે પછી અત્યારે તો ના એ જ પ્રમાણેનું અત્યારે તો ગતિથી અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે? તેમ એનો ધ્યેય તો એ જ છે, હિન્દુ રાષ્ટ્રનું ધ્યેય છે. અને એમાં જે એના 3 પ્રમુખ મુદ્દા હતા એ તો એમાંથી 2 તો સાકાર થઈ ગયા છે. હિન્દુ આપણે કલમ 370 અને શ્રી રામ મંદિર, આ 2 તો સાકાર થઈ ગયા છે. અને સમાન નાગરિક સંહિતા એ પણ ઉત્તરાખંડમાં આવી ગઈ છે, ગુજરાતમાં પણ એનું વિધેયક પસાર થઈ ગયું છે. એટલે વાત એ છે કે એનો જે કોર એજન્ડા છે એ તરફ એ સતત ચાલે છે, પણ
એના માટેના જે કઈ માર્ગો અપનાવવા પડે, દાખલા તરીકે પહેલા ભાજપ એવું કહેવાતું હતું કે સવર્ણોનો જ પક્ષ છે અને હિન્દી બેલ્ટનો જ પક્ષ છે, ગાય વાછરડા આ પ્રકારની જે વાત થાય છે હિન્દી ભાષી હોય ત્યાં જ વાત થાય છે. પરંતુ અને બીજું કે અટલજી વખતને અટલજી ઉપર પણ નહેરુજીની બહુ જબરજસ્ત આભા હતી, એનો પ્રભાવ હતો. અટલજી, અડવાણીજી આ બધા છે એકદમ સત્યના માર્ગે ચાલનારા હતા, સમાધાન ઓછું કરનારા. એટલે જરૂર પડે તો અટલજીનું બહુ ભાષણ બહુ એકદમ પ્રખર રીતે આપણને યુટ્યુબ ઉપર બધા લોકો જોવે છે બહુ જ, કે મેં એસી સત્તા કો ચિમટે સે ભી છૂના નહીં ચાહુંગા, આ પ્રકારનું એ કે છે. અને 13 દિવસની સત્તા હતી અને પછી કોઈ ટેકો ન આપ્યો તો વડભેરે ત્યાગ પત્ર આપીને એમ કે મેં અભી યહાં સે ત્યાગ પત્ર દેને જા રહા હું. તો આ પ્રકારની જે સાહસ, કોઈ પ્રકારનો હોર્સ ટ્રેડિંગ ન કર્યું, કોઈ પ્રકારનો કોઈને ખરીદવાનો પ્રયાસ ન કર્યો. અને 13 દિવસ એ જ રીતે જયારે 1998માં એક જ વર્ષની અંદર એટલે 13 મહિનાની અંદર અટલજીને 13 શબ્દ 13 આંકડા સાથે બહુ જ લાગતું વળગતું હતું. એટલે 13 મહિનામાં જયારે અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો, જયલલિતા ટેકો પાછો ખેંચ્યો, એ વખતે પણ માત્ર એક મતે, અને એ પણ ટેકનિકલી જુઓ તો વિપક્ષની યાર જ છે, કારણ કે ગિરિધર ગોમાંગે ઓડિશાના મુખ્યપ્રધાન બન્યા હતા, પણ સાંસદ તરીકે એમણે હજી ત્યાગપત્ર નહોતો આપ્યો અને એ મત દેવા આવ્યા. અને દુર્ભાગ્યે ત્યારે એ વખતે જે એનડીએના એક ઉમેદવાર કહેવાય એવા બાલયોગી એ અધ્યક્ષ હતા લોકસભાનો, ભૂલતો ન હતો, અને એમણે પણ કોઈ વાંધો ન ઉઠાવ્યો અને પરિણામે એક મતથી સરકાર હારી ગઈ. અને એ પછી પણ આપણે જોઈએ છીએ કે 2004માં તમે જુઓ તો 2004માં જે ભાજપ છે એની કરતા કોંગ્રેસને માત્ર અમુક બેઠક એટલે લગભગ 30 કે 50 બેઠકનો કદાચ ફેર હશે, હું બહુ ભૂલતો ન હોતો. એટલે જો ધાર્યું હોત તો 2004માં પણ સરકાર બનાવી શકત, પરંતુ જનાદેશ છે એ આપણી વિરુદ્ધ છે એવું માનીને એમણે સત્તા બનાવવાનું કોઈ, એને પહેલે જ દિવસથી મીડિયા પણ એ વખતે એમ કે ભાઈ કોંગ્રેસનો વિજય, સોનિયાજીનો વિજય, આ પ્રકારનું એક પ્રકારનું નેરેટિવ ચાલ્યું. અને એ રીતે પછી અટલજી પણ પટેલ ઉપરથી, રાજકીય પટેલ ઉપરથી એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ લીધી. એટલે એ જે ભાજપ હતો, હવે અત્યારનો ભાજપ એવો છે કે કૃષ્ણ નીતિમાં માને. પહેલાના ભાજપનો છે રામ નીતિમાં માનતા હતા કે સત્યના માર્ગે ચાલુ, સામે છાતીએ લડવું. હવે કૃષ્ણ નીતિમાં માને છે, એટલે એમાં જરૂર પડે તો સમાધાન થોડા ઘણા કરવા, એ પ્રકારની નીતિ છે. એટલે એમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટતા હોય તો તોડવા પડે તો તોડવાના, બીજા પક્ષો તૂટતા હોય તો તોડવાના, એને ચિનગારી આપવાની, અને પછી એમાં ભડકો થાય તો આપણી પાછા આવતા હોય તો લઈ લેવાના. શિવસેના હોય કે પછી અહીંયા કોંગ્રેસના પક્ષ ધારાસભ્ય હોય તો એ પ્રકારની નીતિ કરી રાજ્યસભામાં. અને બીજું કે અનપ્રિડિક્ટેબલ રહેવાનું. દાખલા તરીકે 370 આવી, એનું વિધેયક આવ્યું તો સીધું પહેલા રાજ્યસભામાં લાવવામાં આવ્યું, એટલે લોકસભામાં તો પાસ થાય એમ જ હતું, પરંતુ રાજ્યસભામાં લાવીને ચોંકાવી દીધા. અને એ પ્રકારે દર વખતે ચોંકાવી દેવાની નીતિ હોય છે. કોઈ મુખ્યપ્રધાનના ઉમેદવાર કોણ હશે એની પણ હંમેશા અકળ રહેવામાં આવે છે. પહેલા શું થતું હતું કે બધું જાહેર થતું, અટલજી અને બધું એકદમ બધાને સાથે લેવામાં એટલા બધા માનતા હતા કે ઘણીવાર એના કારણે જૂથવાદ પણ વધી જતો હતો. અને એ સમયની એ જે કે હશે બધાને પ્રકારનો હશે, પણ પછી ધીમે ધીમે ભાજપે આ નીતિ અપનાવી. હું કઈ સાચી કે કઈ ખોટી એની સમર્થન નથી કરતો, હું ખાલી વાત મૂકું છું કે એ વખતે આ પ્રકારની નીતિ હતી, અત્યારે આ પ્રકારની નીતિ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ જે બાબત છે ને એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે ઘણી બધી જોવા મળતી હોય છે કે ભાજપ એ કોઈ પણ સેવાકીય કાર્ય કરે પણ એને પણ અત્યારે તો રાજકારણ સાથે જે જોડી લેવામાં આવતું હોય છે. સાથે એક આક્ષેપ દર વખતે થતો હોય છે કે જ્યારથી જે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની જે અત્યારે સરકાર બની ત્યારથી ભારતીય જનતા પાર્ટી અત્યારે તો જે ક્યાં સામ દામ દંડ ભેદની રાજનીતિ અત્યારે કરતી હોય ને તેવો પણ એક આક્ષેપ જોવા મળતો હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો તમે? રાજનીતિ એક એવો વિષય છે કે એની અંદર વિચારધારાની તો આવશ્યકતા છે જ, પરંતુ નીતિઓ પણ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. ને એટલા માટે આજની તારીખે વાત કરીએ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ
વિવેકાનંદજીની વિચારધારા અપનાવી છે, પણ ચાણક્યની નીતિ પણ અપનાવી છે. જે સમયની માંગ છે. રામ રાજ્યની આપણે કલ્પના કરીએ છીએ, પરંતુ રામ રાજ્યમાંથી જ્યારે સમય આગળ વધ્યો તો કૃષ્ણ પ્રમાણે પણ આપણે વર્તવું પડે. અને જ્યારે દેશના સર્વાંગીણ ચિંતા કરવાની હોય, દેશને આગળ લઈ જવો છે, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે. અને એટલા માટે ચોક્કસથી અત્યારે રાજનીતિમાં એક વિચારધારાના આધારે નહીં, પણ ચાણક્ય નીતિ પણ અપનાવવી પડે છે. અને એ જોતા માસ પાર્ટી બની છે, ત્યારે નાના મોટા કોમ્પ્રોમાઇઝ આપણને ધ્યાનમાં આવે છે. પરંતુ ઓવરઓલ રાષ્ટ્રના કલ્યાણ માટે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, રાજસત્તા જે છે એના માધ્યમથી વિચાર આગળ વધારવો. કારણ કે રાજસત્તા એ સંવિધાનની વ્યવસ્થા છે, અને સંવિધાનની વ્યવસ્થાના માર્ગે ત્રણ જગ્યાએ લોક કેન્દ્રમાં, રાજ્યમાં અને નીચે જો એક વિચારધારા વાળું એક સરકારો હશે તો ચોક્કસથી આપણે સારું કામ કરી શકીશું. પણ અશ્વિનભાઈ, જ્યારે તમે વિચારધારાની વાત તો ત્યારે એક એવો આક્ષેપ પણ થતો હોય છે કે માત્ર તમે એક જ બાબતનું વિચારો છો, દરેક વ્યક્તિઓનું અત્યારે નથી વિચારતા, તેવો પણ એક આક્ષેપ થતો હોય છે. દરેક સમુદાયનું તમે નથી વિચારતા, તેવો પણ એક આક્ષેપ થતો હોય છે. તો યજ્ઞભાઈ, અત્યારે તમે જોશો, ભારતીય જનતા પાર્ટી શરૂઆતમાં એમ કહેવાતી કે વાણિયા બ્રાહ્મણ પટેલોની પાર્ટી છે. આજે સમગ્ર સમાજની છે. એટલે મૂળ વિચાર તો દેશનો જ વિચાર હતો, ભારતનો વિચાર હતો, અને વસુધૈવ કુટુંબકમનો વિચાર હતો. પરંતુ પહેલા જયારે શરૂઆત થાય ત્યારે કોંગ્રેસ ભ્રમિત કરવા માટે એ કહેતી, ભારતીય જનતા પાર્ટીને એવું કહેતી કે એમની પાસે વિદેશ નીતિ નથી. ભારતીય જનતા પાર્ટી પાસે 2 લોકસભાના સભ્યો હતા, ત્યારે એવું કહેવામાં આવતું કે ભાજપની કોઈ તાકાત નથી અને એ કોઈ દિવસ સંસદમાં આવી નહીં શકે. તો આ રીતે કોંગ્રેસ મારો કરે છે, પરંતુ ભાજપ એના મજબૂત કદમ અને વિચારધારા આધારે જ આગળ વધે છે. અને એવા લોકોને વારે આગળ કરી અને એ રાજસત્તા કરે છે, અને રાજસત્તાના માધ્યમથી લોક કલ્યાણ કરે છે. જયવંતભાઈ, મેં જે રીતે અટલ બિહારી વાજપેયીની પણ વાત કરી, નરેન્દ્ર મોદીની પણ વાત કરી, પણ જયવંતભાઈ, આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, આપણે માત્ર સૌથી પહેલાં એક જ રાજ્યને જોઈએ છીએ, અને તે છે ગુજરાત. પણ જયવંતભાઈ, જ્યારથી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ચાર્જ સંભાળ્યો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં કેવા પ્રકારના ફેરબદલ પણ જોવા મળ્યા. અને ક્યાંક એમ કહેવાય ને કે ચલો વિકાસની બાબત તો અત્યારે તો અલગ, પણ દરેક લોકોને પોતાની પાર્ટીનું અત્યારે તો પાર્ટી શું છે તે સમજાવવું, કેમ છે, કયા કારણોસર છે. એટલે એમ કહેવાય કે જે વિકાસ તો ચલો આપણે 1951 જનસંઘથી જે શરૂઆતો થઈ હતી, પછી 1980માં ભાજપ બની, ત્યારથી દરેક લોકો જોડાયા તો છે, પણ જે 2014 પછી જે આખું એમ કહે ને કે જે ચેન્જ આવ્યો એક સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીમાં, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો પહેલા 2004માં હું તમને એક ઇન્ટરવ્યુ યાદ અપાવવાનો પ્રયત્ન કરું છું, જેમાં આપકી અદાલતમાં પ્રમોદ મહાજને 2004માં કેમ હાર્યા. અલબત્ત એ હાર તો ન જ કહેવાય, હું હજી પણ કહું છું, પરંતુ એમાં છતાંય એમણે કહ્યું કે જૂથવાદ બહુ પ્રબળ હતો. અને 1999 થી 2004 સુધી, એટલે 1998 પણ યાદ કરીએ, પણ 1999 થી 2004 સુધીમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાજપમાં જૂથવાદ કેટલો પ્રબળ હતો. એવી જ રીતે 2009માં જયારે નીતિન ગડકરીજી આવ્યા એ વખતે, અને એ 2004 થી લઈને 2014 સુધીનો જે ભાજપ હતો, એમાં અરુણ જેટલીજી અને સુષ્મા સ્વરાજજી આ બંને અલગ અલગ ગૃહમાં, રાજ્યસભા અને લોકસભામાં નેતા હતા વિપક્ષના. પરંતુ એ ક્યાંક એવું લાગતું હતું કે જે પેલી અટલજીની નીતિ હતી એના ઉપર ચાલતો હતો, એટલે જે પ્રબળ એકદમ વિરોધ થવો જોઈએ વિરોધ નહોતો થતો. એટલે કેટલીક બાબતોમાં એ જતું કરી દે, એવી બધી ઘણી બધી બાબતો. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ કે વકફ ઉપર 2013માં કાયદો આવી ગયો, અને આટલું બધું એ પછી અનેક ભૂમિ છે એ પચાવી પાડી, પોતાની જે જાહેર કરી દીધી. તો એ કાયદો આવ્યો ત્યારે ભાજપ શું કરતો હતો, આવો પ્રશ્ન પૂછાવો જોઈએ. એવી જ રીતે 1990માં કાશ્મીરમાંથી પંડિતોને ષડયંત્રપૂર્વક કાઢી મૂકવામાં આવ્યા. તો એ વખતે રામ મંદિરનું આંદોલન ભાજપે શરૂ કરેલું, એના ઉપર વધારે પડતું ધ્યાન કેન્દ્રિત. એવું નથી કે કાશ્મીરનો મુદ્દો નહોતો પાડ્યો, એ પછી તો એકતા યાત્રા પણ કાઢી. પણ એ વખતે જયારે આ ઘટના બની રહી હતી ત્યારે રામ મંદિર કરતા મને લાગે છે કાશ્મીર નો મુદ્દો છે વધુ અગત્યનો બની રહેવો જોઈતો હતો.
કહેવાનો અર્થ એ છે કે એ પ્રકારનું તો 2014 પછી તમે જોશો કે સતત પોતાના રીતે તો સક્રિય રહેવું, પણ સામેના લોકો શું કરે છે એનું હોમવર્ક, એનું તમે આજે દાખલા તરીકે અમિત શાહજીનું નક્સલવાદ ઉપરનું ભાષણ જુઓ તો એમાં કેટલું ડિટેલિંગ એમણે જૂનું બધું કાઢ્યું કે ભાઈ નંદિની સુંદર, પછી આ જે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી હતા એમનો રોલ સલવા જુડુમમાં, અને એનએસસી બની હતી સોનિયા ગાંધીજીની અધ્યક્ષતામાં, જે વડાપ્રધાનની પણ ઉપર હતી, એમાં કેવી રીતે અરવન નક્સલીઓ હતા. તો આ બધું એકદમ ડિટેલિંગ, એ બધી માહિતી છે એ સામેના લોકોની કાઢવી, ક્યાંક જરૂર પડે તો એમને કેસમાં લેવા, ક્યાંક એમને જરૂર પડે તો એમને પોતાની તરફ લેવા, આડકતરી રીતે લેવા. દાખલા કે આજે શશી થરૂર છે એ જોઈએ તો કોંગ્રેસમાં હોવા છતાં કેટલીક બાબતોમાં ભાજપની સાથે હોય છે. તો એ આપણે ભૂલવું ન જોઈએ કે એની સામે સુનંદા પુષ્કરનો કેસ ચાલે છે. તો એ પ્રકારનું ઘણું બધું છે. સામદામ દંડ ભેદની જે નીતિ તમે કહો છો તો એ કોંગ્રેસે પણ અપનાવી હતી ને કોઈ પણ પક્ષ અપનાવે, પરંતુ ભાજપનું જે પૂર્વ અવતાર એટલે કે જે 2014 પહેલાનું રૂપ હતું એમાં આ પ્રકારનું ઓછું જોવા મળતું હતું. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે 1998 એમની સરકાર કેમ ગઈ, તો જયલલિતા એવી માગણી કરી હતી કે તમિલનાડુમાં જે ડીએમકે નું શાસન છે તો એને તમે ઉથલાવી અને રાષ્ટ્રપતિ શાસન લાદી દો. તો અટલજી એ વાત ન માની અને એના પરિણામે એમણે સરકાર ગુમાવી પડી. તો જો એ વખતે કદાચ માની લીધી હોત તો સરકાર ન જાત અને જયલલિતા પણ અળગા ન થયા હોત. પણ એ વખતની સરકાર છે આ પ્રકારનું લોકશાહીમાં માનતી હતી. અત્યારે એવું છે કે હવે જે કઈ સરકાર બચાવવા માટે જે કઈ કરવું પડે તે કરવાનું, અને બિલ પાસ કરવા માટે જે કઈ કરવું પડે તે કરવાનું, પણ આપણું શાસન છે રહેવું જોઈએ. બિલકુલ સાચી વાત. કે ઘણો બધો જે ચેન્જ તો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કયા પ્રકારનો ચેન્જ હશે? કારણ કે એમ કહેવાય છે કે આ અટલ બિહારી વાજપેયી અડવાણીજીની ભાજપ છે, નરેન્દ્ર મોદી અમિત શાહનું ભાજપ છે, અને હવે પછીનું ભાજપમાં કેવું જોવા મળશે તે પણ હવે આવનારો સમય જ બતાવશે. જયવંતભાઈ, અશ્વિનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા.